અમદાવાદના મકરબા વિસ્તારમાં કાફેમાં ચાલતા ગેરકાયદે હુક્કા બાર પર પોલીસે દરોડા પાડ્યા। બાતમીના આધારે પોલીસે આ દરોડો પાડ્યો તો બ્રૂ રોસ્ટ કાફેમાંથી હુક્કા બાર ઝડપાયું છે। પોલીસે ફ્લેવર તમાકુ હુક્કા સહિત 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાફેમાં હબીબ અહેમદ અને જસ્ટિન પરેરા નામના યુવકની પૂછપરછ પણ શરૂ કરાઈ, જો કે 3 શખ્સો ભાગીદારીમાં કાફે ચલાવતા હોવાની વિગતો પણ બહાર આવી છે। તો અમદાવાદમાં કાફેમાં હુક્કા બાર ચાલતું હતું, જ્યાં પોલીસે દરોડો પાડ્યો અને આ હુક્કા બારને ઝડપી લીધું છે અને આ સાથે જ અન્ય 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। કુલ 3 લોકો ભેગા મળી આ હુક્કા બાર ચલાવતા હતા। બ્રૂ રોસ્ટ કાફેમાંથી આ હુક્કા બાર ઝડપાયું છે। મકરબા વિસ્તારમાં પોલીસે બાતમીના આધાર પર અહીં દરોડો પાડ્યો અને બ્રૂ રોસ્ટ કાફેમાંથી આ હુક્કા બારને ઝડપી લેવામાં આવ્યો છે। 35,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે। ફ્લેવર તમાકુ હુક્કા સહિતનો મુદ્દામાલ હાલ જપ્ત કરાયો છે। આ સાથે 2 લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, શું વિગતો મળી રહી છે? જી, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે હુક્કા બાર પર રેડ કરી હતી અને આ બ્રૂ રોસ્ટ કાફેમાં ચાલતા ગેરકાયદેસર હુક્કા બારમાં સરખેજ પોલીસ ત્રાટકી હતી અને આ દરમિયાન હુક્કા બારમાંથી ફ્લેવર તમાકુ અને હુક્કા સહિત 35,809 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। જો આ હુક્કા બારની વાત કરવામાં આવે તો મકરબા મહમદપુરા રોડ પર આ ગેરકાયદેસર હુક્કા બાર ધમધમતું હતું અને હુક્કા બારની અંદર જુદા જુદા ફ્લેવરના નિકોટિન યુક્ત હુક્કાઓ ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા। આ જે હુક્કાઓ છે તે પ્રતિબંધિત વસ્તુ છે, તે કોઈને ગ્રાહકોને વેચી ન શકાય, પરંતુ વધુ નફાની લાલચ દ્વારા કેફેની આડમાં હુક્કા બાર ચલાવવામાં આવતો હતો અને આ હુક્કા બારમાં જ્યારે પોલીસ ત્રાટકી ત્યારે હુક્કા બારમાં હબીબ અહેમદ અને જસ્ટિન પરેરા નામના 2 કર્મચારી હતા। તેમને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ કાફે દિવ્યરાજસિંહ ચાવડા, હમીદ, વિનય તિવારી નામના જે ઈસમો છે તે 3 લોકો પાર્ટનરશિપમાં ચલાવે છે, જેને લઈને પોલીસ દ્વારા સમગ્ર કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।